નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કાવડ યાત્રાની ટીકા કરનારા દલિત શિક્ષકને ગામ લોકોએ મંદિર સામે નાક રગડાયું। વિદ્યાર્થિનીએ કાવડ યાત્રામાં જવા માટે રજા માગી હતી। જાગૃત દલિત શિક્ષકે તેને ભણવામાં ધ્યાન આપવા કહેતા ધર્માદ ગામ લોકોને માઠું લાગી ગયું હતું। જાતિવાદ અને ધર્માદ ઉત્તર પ્રદેશમાં કોઈ કઈ હદે ધર્મના નામે અત્યાચાર કરવા પર ઉતરી આવે છે। તેની એક ઘટના સામે આવી છે। અહીંના સુલતાનપુરમાં એક સરકારી શાળાના શિક્ષક એટલે કે દલિત શિક્ષકને સ્થાનિકોએ મંદિરની ફર્શ પર નાક રગડાવી માફી માગવા માટે મજબૂર કર્યા હતા। શિક્ષકનો માફી માગતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આરોપ છે કે શિક્ષકે કાવડ યાત્રા પર અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી। 17 જુલાઈના રોજ શાળાની એક વિદ્યાર્થીનીએ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના ધનપતગંજના સમરપુરમાં કમ્પોઝિટ સ્કૂલમાં ફરજ બજાવતા દલિત શિક્ષક ઓમપ્રકાશ પાસે કાવડ યાત્રામાં જવા અને દુર્ગા મંદિરના દર્શન કરવા માટે રજા માગી હતી। વિદ્યાર્થિનીનો આરોપ છે કે રજા આપવાને બદલે શિક્ષકે કાવડ યાત્રા અને મા દુર્ગા પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી। એ પછી છોકરીએ તેના પરિવારને જઈને આ વાત કરી હતી। તે પછી ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ। શિક્ષકના નિવેદનથી ધર્માદ ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા। આ મામલે શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો અને BSA દલિત શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા। એ પછી પણ ધર્માદ ગામ લોકોનો ગુસ્સો ઓછો થયો નહીં। શિક્ષકના નિવેદનથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ 22 જુલાઈના રોજ આરોપી શિક્ષકને બળજબરીથી શિવ મંદિરે લઈ ગયા અને શિક્ષકને મંદિરની ફર્શ પર નાક રગડાવીને માફી મંગાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વિજય રાણા ચમાર નામના એક એક્સ યુઝરે આ ઘટનાની નિંદા કરતાં લખ્યું, સુલતાનપુર યુપીના કમ્પોઝિટ સ્કૂલ સમરપુરમાં દલિત શિક્ષક ઓમપ્રકાશ સાથે બનેલી અભદ્ર અને અમાનવીય ઘટનાની અમે સખ્ત નિંદા કરીએ છીએ। શિક્ષકને માફી માગવા માટે મજબૂર કરવો, તેમની સાથે દુર્વ્યવહાર કરવો અને નાક રગડવા જેવા કૃત્યો સભ્ય સમાજના ચહેરા પર કલંક છે। આ ઘટના ફક્ત શિક્ષકનું અપમાન નથી, પરંતુ શિક્ષણ પદ્ધતિ, દલિત સમાજ અને બંધારણીય મૂલ્યોનું ખુલ્લેઆમ અપમાન છે। અમે આ ઘટનાનો વિરોધ કરીએ છીએ અને તેને સહન કરીશું નહીં। પત્રકાર અનિલ યાદવે લખ્યું, સુલતાનપુરની સરકારી શાળાના દલિત શિક્ષક ઓમપ્રકાશના પાસે તેમની એક વિદ્યાર્થિનીએ કાવડ યાત્રામાં હાજરી આપવા માટે રજા માગી હતી। શિક્ષકે ભગવાન અને કાવડ યાત્રામાં જવાને બદલે ભણવામાં ધ્યાન આપવા માટે કહ્યું હતું, જેનાથી ગામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો। BSAએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા, પરંતુ ગ્રામજનો સંતુષ્ટ ન હતા। ગ્રામજનો શિક્ષકને મંદિરમાં લઈ ગયા અને બળજબરીથી ફર્શ પર તેમને નાક રગડાવ્યું હતું અને માફી મંગાવી હતી। સસ્પેન્ડ કર્યા પછી આવું કેમ થયું? હું માની શકતો નથી કે મારા અયોધ્યા વિભાગના જિલ્લામાં આવું થઈ શકે છે। હું માનતો હતો કે પહેલાં ફૈઝાબાદના અને હવે અયોધ્યાના બહુજનો શક્તિશાળી બની ગયા છે। પત્રકાર સ્વાતિ મશ્રાએ લખ્યું, યુપીમાં એક વિદ્યાર્થીએ કાવડ યાત્રા અને મંદિર માટે રજા માગી। શિક્ષક પર અભદ્ર ધાર્મિક ટિપ્પણી કરવાનો આરોપ હતો, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। શિક્ષકને મંદિરમાં નાક રગડવા અને માફી માગવા માટે મજબૂર કરવામાં આવ્યા। ઘણા જિલ્લાઓમાં કાવડના કારણે એક અઠવાડિયાની રજા હતી। જો આખો મહિનો રજા હોત તો આ બબાલ બંધ થઈ ગઈ હોત। દર્શક મિત્રો, હું તો એમ કહું છું કે અનુસૂચિત જાતિના જે શિક્ષકો છે તેઓએ ખરેખર જે ઉચ્ચ જાતિના કહેવાતા લોકોને ધર્મમાં બરાબરના મશગુલ કરી દેવા જોઈએ અને અનુસૂચિત જાતિના જે
બાળકો છે, જે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે, એને ફક્ત ને ફક્ત ભણવામાં ધ્યાન આપવા માટેની પ્રેરણા આપવી જોઈએ. કારણ કે જે ઉચ્ચ જ્ઞાતિના જે લોકો છે, ઉચ્ચ લોકોના જે એમના જે વિચારો છે એ ફક્ત કહેવા પૂરતા છે. બાકી કાવડ યાત્રા અને ધર્મમાં રચ્યા પચ્યા રહેવાવાળા જે લોકો છે, ખરેખર એ લોકો SC ST OBCના જ લોકો છે. એટલે ખરેખર SC ST OBCના લોકોને શિખામણ આપો કે SC ST OBCના લોકોએ આ કાવડ યાત્રા અને આ ધર્મમાં પડવાની જરૂર નથી. તમારે કલેક્ટરને SP બનવાની જરૂર છે, તમારે મામલતદાર બનવાની જરૂર છે, તમારે જજ બનવાની જરૂર છે, તમારે વકીલ બનવાની જરૂર છે. તમારે કાવડ યાત્રા અને મંદિરમાં પૂજા કરવા જવાની કોઈ જરૂર નથી. આવું તમે શીખવાડો. હું શિક્ષકોને, અનુસૂચિત જાતિના શિક્ષકોને, OBC SC ST OBCના શિક્ષકોને વિનંતી કરું છું કે તમે SC ST OBCના બાળકોને આવું શિક્ષણ આપો કે મંદિરમાં પૂજા કરવા અને કાવડ યાત્રામાં જવાની જરૂર નથી. તમે ભણીને હોશિયાર બનો એ જરૂરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.